પડે. લૂંટી લો બે ભાઈઓ બહેનો વૈષ્ણવોને રાસ રમવો હોય થઈ જાવ. બે થોડું ચક્કર મોટું કરી નાખો. એ ભાવ લૂંટવાનો છે આપણે. કપલમાં હોય ને કપલમાં રાસ રમો એટલે રાધા કૃષ્ણના રૂપમાં લાગો. આશા ભર્યા દેવ મેં આવ્યા ને મારે વાલે રમાયા રસ રે આવેલ
ચાંદો ઉગ્યો સુખમાં લેલીડા લેલીડા હે લેલીડા હરણું માથું ને હાલા શેરમાં અરજણિયા ચાંદો ઉગ્યો સુખમાં ગાયલ ચાંદો ઉગ્યો સુખમાં ગડગડાટની સાથે સન્માનનો સ્વીકાર કરશો. શ્રી હિતેશભાઈ, એમનું સન્માનની જય. ફરી પાછું નાનુભાઈનું ભગવાનની જય. ભગવાન આવા પરિવારની જય. દ્વારિકાધીશની જય. વિનંતી પ્રસાદ મળીએ. ઇન્દુબેનનું સન્માન કરવાની છે બાકી. સાડી ઓઢાડે છે વિજુબેન પધારે, વિજયાબેન પધારે. યાદી સ્વરૂપે ફોટા લઈ લઈએ. શ્રી દ્વારિકાધીશની જય. કરીશું પધારે. મહેન્દ્રભાઈ ઝડપથી પધારે. ભગવાનની જય. કૃષ્ણાય બધી ગોપીઓને બધા વ્રજ ભક્તો ગોપ ગોપીઓને આનંદ કરાયો છે. ભગવાન ગોકુળની અંદર રહે છે. અક્રૂર ને કીધું, હે અક્રૂર, રથ કાઢો, રથ તૈયાર કરો. રથમાં બેઠા અને જ્યાં નંદના ઘરનો દરવાજો જ્યાં ઉઘાડવામાં આવે ત્યાં તો બધી ગોપીઓ ટોળા વળી વળીને આવી ગઈ છે. લેવા તું આવ્યો છે, હે અક્રૂર, તું ક્રૂર બન્યો છે. બધી ગોપીઓ કૃષ્ણ પાસે આવ્યો. હે કૃષ્ણ, તું આ ગોકુળ છોડી મથુરા જવા માંગે છે. હે કૃષ્ણ, તું રાધે શ્યામ 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 રાધે. બલરામજી કે ધોબી, તમે ધોબી છો એટલે ધોબી કીધું. તમને થોડા બ્રાહ્મણ કહેવાય, તમને થોડા દરબાર કહેવાય. ધોબી છો એટલે ધોબી કીધા. આને પોટલું મૂક્યું નીચે. હું કંસનો માનીતો ધોબી, ઊભો રે છોકરા તું. અને ભગવાનની આગળ આવે ત્યાં તો બલરામજીએ બોચી પકડી ઉપાડીને એક મુસ્તિકાનો પ્રહાર કર્યો. ઉપલામાં જેમ દાંતો બેહાડે ને, કેમ દાંતો બેહાડે? હા, કોપલામાં દાંતો બેહાડે એમ બેહાડી દીધો. ભગવાન કૃષ્ણ કે, અરે બલરામજી, આ તો હું કર્યું? આવતા રે
ભગવાન તમને ન ખબર હોય, દરવાજો હોય ને એક દેવ બેઠા હોય ને દેવને નાળિયેર વધેરવું જોઈએ. આ લીલું નાળિયેર વધેરું અને જ્યાં આમ પ્રવેશ કરે ત્યાં તો ઓલા ધોબી આગળ જે ઓલા વાઘા હતા ને એ વાઘા લઈ લીધા. વ્રજ ભક્તોને કીધું પહેરો, પણ કઈ માપ સાઈઝ ના તો હોય નહીં. ડોકમાં હરખા કાંઈ વાંધો નહીં. જો સામે દરજી બેઠા હો, હાલો જાય દરજી આગળ. અને આ કંસના માનીતા ધોબીને એક મુષ્ટિ મારી ને આ દ્રશ્ય ઓલા ધોબી જોઈ, દરજી જોઈ ગયા હો. મનમાં વિચાર કર્યો દરજી ભગતે કે બધાયની હારે વેર રખાય, આની હારે નો રખાય. ગયા દરજી ભગત આગળ, એ દરજી ભગત આ જરાક વાઘા સીવી દ્યો ને, અમારા માપના અમારી સાઈઝ ના કરી દ્યો. હાલો માપ લઈ લઉં. તમારો હાથ છે ને ભગવાન મારી માથે મૂકો એટલે માપ લઈ લઉં. તમારા પગ છે ને એ મારી માથે મૂકો એટલે માપ લઈ લઉં. અનન્ય ભક્તિ જોયો. સુંદર મજાના વાઘા સીવીને આપ્યા છે. ભગવાન કહે, હે દરજી ભગત, મારી પાસે કાવડિયા નથી હો કે હું તને કાંઈ આપી શકું. ભગવાન કાંઈ નહીં, કાવડિયાની કાંઈ જરૂર નથી. તમારી દયા છે ને અમારા ઉપર આમ નામ રીએ ને એવા આશીર્વાદ દ્યો. અને ભગવાને કીધું, હે દરજી ભગત, જ્યાં સુધી જીવો ત્યાં સુધી, જ્યાં સુધી જીવો ત્યાં સુધી સીવો. હા, એ અમારા હાથોદરના ભાણે જ છે. બધા એના ધંધામાં મંદી આવે, પણ દરજી ભગતના મંદી હોય જ નહીં. કોકડી બાબીન ને ભૈરા જ રાખતા હોય, તેમાં લીધા જ રાખતા હોય. પણ એને ભગવાનના આશીર્વાદ મળ્યા છે. એને ઠાકોરજીની વાઘા સીવી દીધા હતા. જેમ રામાયણની સબરી ભગવાનની વાટ જોતી હતી, એમ અમારા ભાગવતનો માળી ભગવાનની વાટ જોતો હતો. તાજા તાજા ફૂલ હોય ને ભગવાનની સેવામાં રાખે કે હમણાં ઠાકોરજી આવે, હમણાં ઠાકોરજી આવે. સાંજ પડે ફૂલ કરમાઈ દે એટલે જવા દે વળી પાછા. અને ઈશ્વર આવ્યા. આ એમ કહેવા માંગે છે ભાઈઓ બહેનો કે ક્યારેક ક્યારેક જીવનની અંદર ઠાકોરજીની વાટ જોજો. હે ઠાકોરજી, તું કેદી મુલાકાત લેવા આવીશ? તો ઈશ્વર એક દિવસ મુલાકાત લેવા આવે અને તાજા તાજા ફૂલોના હાર કરી અને ભગવાન કૃષ્ણના લોકમાં વિજય માળાના રૂપમાં પહેરાવી દીધા હોય. જ્યાં મંદર પ્રવેશ કરે ત્યાં તો રંગમંચ એવું છે. રંગમંચના ધનુર્યાગના ધનુષ્યનો ભંગ કર્યો અને જ્યાં દરવાજામાં પ્રવેશ કરાવે ત્યાં તો કોવલિયા પીડ નામનો હાથી મદિરા પાન કરાવી ચકચુર બનાવીને ઉભો રાખ્યો છે. માવત એક અંકુશ માર્યું હાથી ઉપર. હાથી છલાંગ મારી અને ભગવાન ઉપર પડવા જાય. ભગવાન આગા ખસી ગયા. ભગવાન કૃષ્ણએ કુવલિયા પીડ નામના હાથીનું પૂંછડું પકડ્યું અને ઊંધો ખેંચ્યો. કહેવાય છે કે હાથી છે ને ઊંધા પગે ન હાલે, ઊંધા પગે હાલે ને તો પડી જાય. ત્યાં તો હાથી પડ્યો. ભગવાન કૃષ્ણ અને બલરામજી હાથીના મસ્તક ઉપર બેઠા અને દંત સૂળ ખેંચી લીધા. દંત સૂળ ખંભે. ત્યાં તો બે ભયંકર રાક્ષસો ચાણો ને મુષ્ટિક પહાડ જેવી કાયાઓ. બલરામજી કહે, હે કનૈયા, આપણા ગોકુળમાંથી જેટલું દૂધ આ મથુરામાં સપ્લાય થતું હતું ને, મને તો એવું લાગે છે આ દૂધ બધું યાદ પી ગયા છે. જો તો ખરા પહાડ જેવા છે. આ રાક્ષસોને મારવાની કથા છે, મને બહુ કરતા ન આવડ્યો. હું તો જેમ ચાંદલિયા પડે ને એમ રાક્ષસોને મારતા ફટાફટ મરી જાય. મારી બધી કથા રાક્ષસોને મારવાનું. ભગવાન કૃષ્ણએ ચાણોને માર્યો, બલરામજીએ મુષ્ટિકને માર્યો. ત્યાં તો બે રાક્ષસ બીજા આવ્યા, સલ ને તોસલ.
અને ઈ કેવા રાખશો આના ઉપર થોડુંક મારે આ ભયંકર હો, પહાડ જેવા, આંખું ઊંડી ઉતરી ગયેલી, આમ ઊંચું જોવું હોય ને, આંખથી આમ જોવું હોય ને તો એક હાથ આમ ઊંચો કરે અને પછી આમ હાથ કરી અને આમ પાપણ ઊંચી કરે તો અહીંયા તો દેખાય આવા રાક્ષસો. ભગવાન કહે બલરામજી આ રાક્ષસો તો જુઓ કેટલું દૂધ પીધું હોય છે અને આપણી ગાયોનું. આ અમારી અંતરની વાણી છે, અંતરની વાણી હોય છે સાહેબ. હા જોજો શું કહેવા માંગુ છું સમજી જાજો, મારે બહુ વિશેષ હું નહીં કહું. આને તો ગાયોનું દૂધ પીધું હોય ને એવું લાગે છે. બલરામજી કે ખાલી ગાયોનું દૂધ જ નથી પીધું, આને તો ગાયું ખાધી હોય એવું લાગે છે. ગાયું જ ખાધી છે તો કે ના એવું નથી લાગતું, મને તો એવું લાગે છે કે ગાયોના કેટલ કેમ્પ બનાવીને એનો રૂપિયો ખાઈ ગયા છે આવો. તો એ તો આવા તગડા જેવા છે. ભગવાન કૃષ્ણ કે જે ગાયોના કેટલ કેમ્પ બનાવીને ખાઈ ગયા હોય ને એને આપણા હાથે મારી અને આપણે આપણા હાથ કાળા કરવા નથી. ભગવાન કૃષ્ણ છે ને એ સ્થળના ખંભા ઉપર ચડ્યા, બલરામજી તોસલના ખંભા ઉપર ચડ્યા, બંનેને કાનમાં મહામંત્ર મૂક્યો, બે નીચે ઉતરી ગયા, બે જણા અંદરો અંદર માથા ભટકાવી મરી ગયા. બોલો, જેને ગાયોના કેટલ કેમ્પ બનાવીને ખાધા હોય, સરકારનું જ્યાંથી હોય ત્યાંથી ખાઈ ગયા હોય, પછી ભગવાન એને મારે ને ઈ માણે અંદરો અંદર કપાઈને મરે. સમજો ને હું કહેવા માંગુ છું? ત્યાં તો 12 પગથિયા ઊંચું ભોજ દેશનું સિંહાસન, જ્ઞાનમાંથી તલવાર કાઢી મારી નાખો, વસુદેવને મારી નાખો, દેવકીને મારી નાખો, નંદને મારી નાખો, યશોદાને મારી નાખો. બલરામજી કે કનૈયા મામાને હું ઈપડું, બધાને મારી નાખવાની જ વાત કરે. અરે મામાને ધનુર ઉપડું. ત્યાં સુધી હવે ડોક્ટરની ભાષામાં કહું, ધનુર ઉપડે ને તો જ્યાં સુધી એની ટીટનસ ફાટે નહીં ત્યાં સુધી શાંત ન થાય. સમજે ને? હવે જ્યાં સુધી એની ટીટનસ ફાટશે નહીં ત્યાં સુધી હવે એની ટીટનસ ફાડી નાખો. અને મ્યાનમાંથી તલવાર કાઢી અને 4 પગથિયા જ્યાં નીચે ઉતરે ત્યાં તો ભગવાન 8 પગથિયા ઉપર ચડી ગયા. એક હાથે તલવાર પકડી તલવારનો કર્યો ઘા, માથા ઉપરનો મુગટ લઈને બલરામજીને કીધું લ્યો બલરામજીએ મુગટને પકડો. ત્યાંથી 8 પગથિયા ઉપરથી જ કંસને ઉપાડીને કર્યો ઘા, ત્યાંથી મારી છલાંગ અને કંસની છાતી ઉપર બેઠો. બે ગોઠણથી કંસના હાથ દબાવ્યા, ડાબા હાથે ગળું પકડ્યું હો. કંસને કહે હે ભોજપતિ કંસ, યાદ કર આકાશવાણી, દેવકીનો 8મો દીકરો તારો કાળ, શ્રી કૃષ્ણ તારો કાળ. અરે તે મારી ગાયોને દુભવી, મારા બ્રાહ્મણોને દુભવા, મારા ભક્તોને દુભવા, તે મંદિરો તોડ્યા. હે કૃષ્ણએ કંસનું ગળું દબાવ્યું, કંસનું ગળું રૂંધાવા લાગ્યું. હે કૃષ્ણ, એક આ જમણા હાથે મુષ્ટિકા વાળી, યાદ કર કંસ તારા કાળ, શ્રી કૃષ્ણ તારો કાળ. અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને કંસ રાજાનો મૃત્યુ થયું. આકાશમાંથી કુટુંબીઓ વાગી નગારા લાગ્યા, જે ગાત થયો કૃષ્ણ કનૈયા.
વાલે પ્રેમ ધરીને દુઃખી દુઃખ છોડી છોડી લાવી છું મહારાજ વાલે પ્રેમ ધરીને દુઃખી દુઃખ છોડી છોડી લાવી છું મહારાજ. નિરાતે નિંદ્રા લેજો પ્રભુ સેવા હોય કેજો રાતે નિંદ્રા લેજો પ્રભુ સેવા હોય તે કહેજો. મારા દંડવત સ્વીકારી લેજો લાવી છું મહારાજ મારા વલ્લભના સ્વામી મળ્યા મારા ભવના બેરા ટળ્યા. મારા સકલ મનોરથ સરિયા કટોરી લાવી છું મહારાજ મારા સકલ મનોરથ સરિયા કટોરી ભરી લાવી છું મહારાજ. આરોગ જો પ્રભુ છે ઉતરીને મારી વિનંતી ગણ્યા રોગ જો બધુ પ્રેમ ધરીને મારી વિનંતી ગણ્યા. મારી વિનંતી ગણ્યા ડન હા રેડી બેનનું બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય દ્વારિકાધીશની જય દ્વારિકાધીશની જય દ્વારિકાધીશની જય બોલીએ શ્રી બાલ મુકુંદ લાલની જય આશીર્વાદ આપે ઓડાડી ગયું ચાલો ભાગવત ભગવાનની જય શ્રી કલ્પેશભાઈ પ્રશાંતભાઈ એમનું સ્વાગત કરે છે બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય હિરેનભાઈ એનું સ્વાગત સન્માન થાય છે બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય આ અમારા મિતેશ કુમારે ભગવાનની બહુ સેવા કરી છે અને પ્રતિભાબેન બોલીએ શ્રી દ્વારિકાધીશની જય કાનાને મનાવો તમે મથુરામાં જાઓ કાનાને મનાવો તમે મથુરામાં જાઓ ઓ ધવજી કાનાને મનાવો ઓ ધવજી કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો તમે મથુરામાં જાઓ કાનાને મનાવો તમે મથુરામાં જાઓ ઓ ધવજી કાનાને મનાવો ઓ ધવજી કાનાને મનાવો કાનાને મનાવો
છો પ્રીત રે પુરાણે વાલા ભૂલ ગયા છો ઓ વાયદો આપીને વાલમ વિસરી ગયા છો પ્રીત રે પુરાણે વાલા ભૂલ ગયા છો કુબજાના રૂપમાં મોહ ગયો માવો કુબજાના રૂપમાં મોહી ગયો માવો ઓ ધવજી કાનાને મનાવો ઓ ધવજી કાનાને મનાવો કાનાને મનાવો श्याम रे विनानु सुनो वृंदावन लागे गोकुळनी गलियों भणकार वागे श्याम रे विनानु सुनो वृंदावन लागे गोकुळनी गलियों भणकार वागे भणकार वागे ભણકાર વાગે ચિતડું અમારું ઝંખે શામથી મિલાવો ઓ ધવજી કાનાને મનાવો ઓ ધવજી કાનાને મનાવો કાનાને મનાવો નીંદ ન આવે આંખે ભોજન ન ભાવે શ્યામના સંભારણા પલ પલ સતાવે ઓ નીંદ ન આવે આંખે ભોજન ન ભાવે શ્યામના સંભારણા પલ પલ સતાવે કેમ રે વિસાર્યા કે જો ગુનો શું કહાવો કેમ રે વિસાર્યા કે જો ગુનો શું કહાવો ઓ ધવજી કાનાને મનાવો ઓ ધવજી કાનાને મનાવો કાનાને મનાવો દલીનો સંદેશો દેજો દુખડા રે કેજો આટલી રે અરજી મારી માધવને કેજો ઓ દલીનો સંદેશો દેજો દુખડા રે કેજો આટલી રે અરજી મારી માધવને કેજો માધવને કેજો માધવને કેજો પાર્ષદના નાથ જરા દયા દિલમાં લાવો ઓ ધવજી કાનાને મનાવો ઓ ધવજી કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો તમે મથુરામાં જાઓ કાનાને મનાવો તમે મથુરામાં જાઓ ઓ ધવજી કાનાને મનાવો ઓ ધવજી કાનાને મનાવો ઓ ધવજી કાનાને મનાવો
પધાવજી કાનાને મનાવો, કાનાને મનાવો. શ્રીનાથજી પધાર્યા, હે ધન્ય ઘડી આજની. શ્રીનાથજી પધાર્યા, હે વૈષ્ણવના ભાગ જાગ્યા રે. વૈષ્ણવ સૌ પ્રેમથી બોલો શ્રીનાથજીનું જય. વૈષ્ણવ સૌ પ્રેમથી બોલો. કૃષ્ણ નથી વિચારતો. હા બધા કૃષ્ણ મારો દીકરો થવાને લાયક તો છે, પણ હું કૃષ્ણની માં થવાને લાયક ન બનીને એટલે કૃષ્ણ આજ મને છોડીને જતો રહ્યો છે. બધા એક દી એવું બન્યું હતું કે સાંજ પડી અને કનૈયો વેલો સૂઈ ગયો. સવાર પડી, કનૈયો જાગે નહીં. મેં જગાડ્યો, કૃષ્ણ જાગ. કૃષ્ણ આંખ ઉગાડી, માં હા કેમ હજી ગાયો ચરાવવા નથી ગયો? જા ગાયો ચરાવવા જા. ભગવાન કહે, હે માં, કાલ ગાયોની પાછળ મારે બહુ દૂર દૂર સુધી જવું પડ્યું. માં આજ મારા ચરણ બહુ દુખે છે. આજ મારા બાપુને કયો ને ગાયો ચરાવવા જાય. માં આમ કાન પીકડાવો. ઘરે દીકરો યુવાન થયો અને બાપને કામ ચીંધે છે. જા એ ઉધાર. એ દિવસે મારા કનૈયાના પગ દુખતા હતા, ચરણ દુખતા હતા, અને મેં કનૈયાને ગાયો ચરાવવા માટે મોકલ્યો. હું કૃષ્ણને માં થવાને લાયક ન બનીને કૃષ્ણ છોડીને જતો રહ્યો. અરે ઉદ્ધવ કહે, ભોળી માં, તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી. ઉદ્ધા, તને નહીં ખબર પડે. તારી પાસે જ્ઞાન છે ને, તને નહીં ખબર પડે. હો ઉદ્ધા, એક વાત યાદ રાખજે. તું અહીંયા જે દ્રશ્ય જોશ ને એવા કૃષ્ણને જઈને કેતો નહીં. મારા કૃષ્ણનું હૃદય તો બહુ કોમળ છે. હો રસોડામાં ગયા, એક માટલીની અંદર માખણ ભરીને લઈ આવ્યા. લે આ કૃષ્ણને આપજે. વેદાંતાચાર્ય ઉદ્ધવ કપિલાની આંખમાંથી આંસુડા નીકળતા હતા ને, એને ઓળખી ગયો. જાણે આંખના આંસુ એમ કહેતા હોય કે હે ઉદ્ધાર, આ ઘાસનો પૂડો ખાવ તો મારા આંચળમાં દૂધ થાય, અને દૂધનો ખાનારો જતો. પરિસ્થિતિ સમજી ગયા. ત્યાં તો જરાસંઘનું સૈન્ય મથુરાના દરબારની અંદર ઘૂસી ગયું અને મથુરાની દરબારને માંડ્યું છે લૂંટવા. બજારોને ભગવાન કૃષ્ણ કહે, લૂંટો ને, મારું ક્યાં છે? તમારા જમાઈનું છે. આ મારી થોડી સંપત્તિ છે, મેં થોડી ભેગી કરી, તમારા જમાઈએ ભેગી કરી. લૂંટો બધું. કાલ યવને ભગવાનની સામે વેલા ગોવાડિયા તું જ છો ને, ઉભો રે તું. ભગવાન કહે, એલા મારે તારી સામે યુદ્ધ કરવું છે. થઈ જા તૈયાર. કાલ યવન તૈયાર થયો. ભગવાન કૃષ્ણ પણ તૈયાર થયા. ભગવાન કૃષ્ણ સમય સમજી ગયા કે હવે આપણે આ મથુરા છોડી અને ભગાય. ભગવાને મથુરાની ભૂમિને માથે ચડાવી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગિર્યસી
જન્મભૂમિના વખાણ કરો, જન્મભૂમિને માથે ચડાવો ને તોય મોક્ષ મળે છે, સ્વામી વિવેકાનંદજીનો મત. અને એ જ મથુરાની ભૂમિને માથે ચડાવી અને ભગવાન રણ છોડીને ભાગ્યા. અને ભગવાનનું એક નામ મળ્યું, રણછોડ રાય કી. ભગવાને ઠેઠ મથુરાથી દોડ મૂક્યો અને ક્યાં આવ્યા? આપણા જુનાગઢ દામોકુંડ છે ને, ત્યાંથી આમ થોડાક ઉપર જવાનું, ગિરનારના માર્ગ ઉપર નહીં, અંદર થઈને આમ ઉપર જાઓ, ત્યાં ગયા. સૂર્યવંશનો કોઈ મુચકુંદ રાજા સૂતો છે. ભગવાને પોતાનું પીતાંબર કાઢી અને મુચકુંદને ઉડાડ્યો. કાલિયો નવાયો, બસ ને જાતનો ગોવાળિયો, તું હું મારી સામે યુદ્ધ કરી શકવાનો થા બેઠો. અને ઉપાડીને એક પાટું માર્યું. સૂર્યવંશનો મુચકુંદ રાજા આંખ ઉઘડી, એવો અગ્નિ નીકળો કે કાલ યવન બળીને ભસ્મ થઈ ગયો છે. ભગવાન આમ સામેથી આવીને દર્શન દીધા છે. આ કથા બધા જાણો છો, પણ આધ્યાત્મિક જુઓ ભાઈઓ બહેનો, આ કથા મને ને તમને શું કહેવા માંગે છે? મથુરા એટલે આ શરીર. મેં જ્યારે કૃષ્ણ કથાનો પ્રારંભ કર્યો ત્યારે આપને યાદી કરી હતી. મથુરા એટલે આ શરીર. અને જ્યારે જીવ ઉત્તર અવસ્થાની અંદર આવે ત્યારે આ શરીર ઉપર જરાસંઘના હુમલા થાય. જરા એટલે ગઢપણ અને સંઘ એટલે દોસ્તી. થાય છે ને હુમલા. આંખે ઓછું દેખાય તો જો આ ડાબલા પહેર લીધા, કાને ઓછું સંભળાય તો ઓલું બેરોમીટર ફિટ કરે, હાથ ધ્રુજવા લાગે, શરીર કામ કરે નહીં, મુખમાંથી દાંત જતા રહે, માથે ધોરા વાળ થઈ જાય. તમારા ક્યારે હું વિચાર કરું, ગામડાઓમાં જાઉં ને હું, ત્યારે મને ધોરા વાળ વાળા દેખાય. અમારા સિટીમાં ધોરા વાળ વાળા દેખાતા જ નથી. લ્યો, ઉઈકા નો થાય. જરા કમતા હોય ત્યાં પીછડો મારી દીધો હોય. આ ઉપર કદાચ તમે પીછડો મારો ને, પણ અંદરથી જે કોટા ફૂટે ન્યા ક્યાં પીછડો મારવા જવાના? એની અંદરથી ઉગે ને કોણ પૂગે? અને પછી ઈ એવા વહરા લાગતા હોય, ધોરા કોટા ફૂટ્યા હોય, ઉપર આમ કાળા વાળની શેડું ફૂટતી હોય, એમાં પાછા કોકે તો મહેંદી કરી હોય, એવા મોરપીસ જેવા મોરલા આટા મારતા હોય. શંકરાચાર્ય મહારાજનો મત, જ્યારે જરાસંઘના હુમલા આ શરીર ઉપર થાય ત્યારે એની સ્થિતિ કેવી થાય? શંકરાચાર્ય મહારાજનો મત. હું બધા મહાત્માઓના મત તમને બતાવું છું. અંગમ ગલિતમ પરિહીરમ ફેમિલીનો ફોટો અમારે બાજુ. પૂરી ન થાય એટલે શું થાય? શંકરાચાર્ય મહારાજનો બીજો
ચરપટ મંજરિકા સ્તોત્રનો એક ભાગ. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનન શયનમ પુનરપિ જનની જઠરે શયનમ. ઈચ્છાઓ અપેક્ષાઓ પૂરી ન થાય એટલે પાછા જન્મ. આ થયું શંકરાચાર્ય મહારાજનું મત. દેવશારમ સુખાવશાને ઇદમેવ સારમ દુઃખાવશાને ઇદમેવ ગેયમ. દુઃખાવસાને ઈદમેવ ગેયમ. દેહા અવસાને, બરોબર મહાપ્રભુજીના મત સમજો શું કહેવા માંગે છે. દેહા અવસાને, દેહનું અવસાન થવાનું છે, માટે હે જીવ જપ કર તું. દેહ ઉદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. હે જીવ, આ શરીર છૂટી જાય એ પહેલા જીભથી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પિપાશ્વામૃત મેં તદેવા. જીહવે પીબસ્વા. આ ગિરિવરની કંદરાઓ છે ને મને ભેગની છે. ભગવાન, જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય, જો તમે મને વરદાન દેવા માંગતા હોય ને, તો હું એટલું માંગુ છું કે હે ભગવાન, મને આ ભૂમિ ઉપર એક જન્મ આપો. મેં મારી જિંદગી આ સુવામાં કાઢીને મારે તમારું ભજન કરવું છે. ભગવાન કૃષ્ણએ મુજકો તને વરદાન દીધું છે કે જાઓ, તમને હું આ ભૂમિ ઉપર એક અવતાર આપીશ ને તમે ભગવાનનું ભજન કરજો. અને અમારા સંતોનું એવું માનવું છે કે એ જ મુચકુંદ રાજા બીજા જન્મની અંદર નરસિંહ મહેતા થયા છે. અને શું નરસિંહ મહેતાના પદો. નરસિંહ મહેતાનું પ્રિય પદ જે ગાંધીજીને પણ ગમતું. ખમાસમાં થાય ખમાસ. હા, વૈષ્ણવ જન તો તેરે મેરે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેરે રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન
ક્રાંતિ કરી છે. હમણાં થોડાક દિવસ પહેલા પૂજ્ય મોરારી બાપુની કથા હતી જુનાગઢમાં, માનસ નાગર કરીને. અને હું વારંવાર જુનાગઢ ઉપર ગૌરવ લઉં. શું કામ? કારણ કે મારો જન્મ છે ને એ જુનાગઢમાં થયો છે. મારો જન્મ જુનાગઢમાં, સંતોની ગોદમાં, ગિરનારની ગોદમાં મારો જન્મ. અને હું હરેક કથામાં જુનાગઢને તો યાદ કરું છું. શું નરસિંહે ક્રાંતિ કરી છે મને યાદ આવ્યું. એ એકવાર છે ને હું ઘરે નવરો બેઠો હતો, ત્યાં કાંઈ કામ નહોતું, નવરો. મને થયું લાઈનો કઈક ઘરનું કઈક કામ કરું. મારા ઘરના છે ને ધ્રુવજી, હું એમ નામ લઉં ને કે હાલ હું તમને કઈક મદદ કરું તો ના પાડી દે મને, તમે નહીં, વઢી નહીં, શાંતિથી બેસો ને તો એ ઘણું છે, નિરાંતે બેહો. એટલે મેં કીધું લાવ ને, અમારે એક રેડિયો, મને રેડિયો સાંભળવાનો શોખ, હજી પણ શોખ. મારો રેડિયો છે ને બગડી ગયો, એટલે મેં કીધું ઓલું મને ડિસમિસ દે ને, તો મેં કીધું હું જરાક રેડિયો ખોલું, ઇલેક્ટ્રિક નું કામ ચાલુ મેં કર્યું. જો રેડિયો હરખો વાગે તો, બંધ પડ્યો તો એટલે હું તો આમ ખોલીને બેઠો, ચારે બાજુ રેડિયાની કરી રેલમ છેલમ. મેં કીધું ભેગું નહીં થાય તો ઇલેક્ટ્રિસિટી આગળ લેતા જાઓ, ભાઈ આ બધું નોખું થઈ ગયું, ભેગું કરી દીધું. બધું ખોલીને ધીમે 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 થોડું ઘણું સાફ સફાઈ કરતા કરતા એકાદી કોયલ પડી ગઈ, કોયલ હાથે ફીટકી ગઈ. ધીમે રેડિયો પેક તો કરી દીધો. પછી હું ટાવર પકડવા માંડ્યો. જો કંઈક અવાજ આવે ને, કઈ પકડાતું નહોતું, વોલ્યુમ કઈ આવતું નહોતું, ખાલી ટું થયા રાખે. નો વિવિધ ભારતી પકડાય, નો આકાશવાણી પકડાય, કાંઈ નહીં. અને આમાં એટલે હું તો ચડ્યો અગાસી ઉપર. મેં કીધું જો અહીંયા કઈ, અને મામા ફેરવતો હતો, એમાં મોસ્કો ચેનલ પકડાણી. બોલો, મોસ્કો ચેનલ. જે રેડિયો સાંભળતા હશે ને એમાં એને ખ્યાલ આવશે, એમાં મોસ્કો ચેનલ પણ આવે. અને મોસ્કો ચેનલ પકડાણી. અને મને નવાઈ લાગી હોય, મોસ્કો ચેનલ નું રેડિયો સ્ટેશન ખુલતું જ હતું. એટલે હું સાંભળતો હતો. મેં કીધું હમણાં કઈક વાગે ને તો કઈક સાંભળું, આમાં કઈક આવે છે. બાકી કેમાંય આવતું નથી. નથી વિવિધ ભારતી પકડાતી, નથી આકાશવાણી પકડાતી, મોસ્કો ચેનલ પકડાતી. અને જેવી મોસ્કો ચેનલ ખુલી અને સીધે સીધું એમાંથી ધ્વનિ નીકળો. કયો ધ્વનિ ખબર છે? વૈષ્ણવજન તો તેરે કહીએ પીર પરાઈ જાને. વાહ નથી, વાહ કેવડી ક્રાંતિ. મોસ્કો ચેનલની રેડિયો સ્ટેશન ખુલે તો પેલા આ બધું ભાગે. બોલો કેવડી નરસિંહે ક્રાંતિ કરી. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન દુખે ઉપકાર કરે વૈષ્ણવ જન તો
કે જો તો ખરામાં હું કેવો કાળો છું. માં આપણે સામેથી કઈ માગું લઈ જાય અને પછી આપણને ના પાડે ને તો એ મજા ના આવે. માં આપણે સામેથી માગું લઈને ક્યાંય જાવું નથી, પણ માં એક વાત તને કહી દઉં, કોઈ દીકરી દેવા આવે તો નાય નથી પાડવી, પછી ભલે ગમે એટલી હોય. માં જતા રહ્યા. બલરામજી કહે કનૈયા, આ રૂકમિણી છે ને એ થોડાક હેરાન છે, પરેશાન છે, ચાલો આપણે બધા ભેગા લઈ અને રૂકમિણીજીને લઈ આવીએ. ભગવાન કે તમે જરાય ચિંતા ન કરો. બ્રાહ્મણ દેવતાને લઈ અને ભગવાન કૃષ્ણ નીકળ્યા છે. કથા અહીંથી પણ એક મોડ તરફ. વિદર્ભ દેશ અને કુંડિનપુર શહેર, કુંડિનપુરનું અપભ્રંશ છે ને, કુંડિનપુરનું અપભ્રંશ એટલે અત્યારે હું તમે જે નાગપુર કહીએ છીએ એ સમયનું કુંડિનપુર હતું. કે પિતાને કીધું બાપુ હવે તમારી ઉંમર પરિપક્વ થઈ ગઈ, તમારી માટે ધોરા વાળ આવી ગયા, હવે સત્તા ઉપર તમારે બેસવું નથી. બાપને જબરજસ્તીથી સિંહાસન ઉપર સત્તા ઉપરથી ઉતારીને પોતે સત્તા ઉપર બેસી ગયો છે. બાપુ હવે તમારે છાનું માનું ઘરમાં જ રહેવાનું, બહાર નીકળવાનું જ નહીં. અને બાપની છે ને ભાઈઓ બહેનો એક શક્તિ હોય છે, બાપની એક વેદના શક્તિ હોય છે. ભીષ્મક રાજા બોલ્યા છે, હે બેટા, મારી ઉંમર હવે પરિપક્વ થઈ, હું એક બાપ છું અને બાપનું દુખતું ગુમડું હોય તો દીકરી છે બેટા. ઘરે દીકરી યુવાન થઈ છે રૂકમિણી, અને જે કુટુંબનો સૂર્ય ઉગતો હોય ને ત્યાં દીકરી દેવાય. અને અત્યારે ચડતી દેડી ઉગતો સૂર્ય કોનો છે? તો કે મને ગમે રે શ્રીનાથજી ના ધામ, મને ગમે રે શ્રીનાથજી ના ધામ, દર્શન મંગળા
વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ